રતનભાઈ ઓહો હો હો કેવું હું થયું સબ લોસા પર રાખો અરે લોસાની હું વાત કરો ગોળ ઉડતી એમ માર તો કોઈ હેત નહીં એમ થઈ ગયું ખરેખર ખરેખર અને એવું તો થયું થોડું થોડું ઓહો આટલું તો ઘેરા સર્વિસ નથી થતી ઓહો એ તો દાણા ભર ધીમા આવે તે પાવસાદ કામ બેઠા એટલે એમાં પાછળ બેઠા હતા ખરા ને ઉદાળા એ વધારે થતા પાછળ તો કાઠું 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 એ તો એકદમ ઘેર જતો હટી એમ એમ જ છું પાછળ દાણા બીજું એમ જ કરવું પડે ચાલે ને એકદમ હોવ એમ કરીને પણ માર તો હાથ કોકા પડી ગયો ખડી તો હમણાં તો ખરો હા ઉજવણી પેલો ડુંગરી વાગે બસાડો ઉઠે એમ જણતો હું ઘરે ચોથી વાગી તો બડા ભૂટ થતું જાણું ડુંગરા વાગતા હા એ વાત છે આમ તમે તો એડ્રેસ બેડ્રેસ લીધું નથી આમ કેમ કરવાનું આવી ગયા અહીંયા તે આ ગુનો પૂછશે કોકને એમ જ કરવું પડે પૂછવું જ પડે ને કે એમને એમ તો આપણે હાથમાં નહીં આવવાનું જોયું તો તમે એ નથી હું એ નથી ના બે નવા અહીંયા હો બિલકુલ મેં પાટણમાં તો પહેલી વાર આવ્યો પાછો આપણે તો આ ધૂળવાળા જોઈને કોકને ઓળખ જ દીધા એક લોબી લાગે લે નવા હતા ને હોવ હવે એવું જોઈ હોવ એક કામ કરો બોલો પૂછતા આવો જાય પણ પૂછું બોલો એક કામ કરો હા પેલો પાડિયા હવે એ દોસ્તા ને હેજો હા હા જોત કરો પાછળ વાળી જોવું બધું દુકાન એને હોવ એ માડી પૂછતા હોય કદાચ ઉંમર લાયક જ કદાચ એમ ને ખબર હોય તો પણ એ તો આપણો જોઈને જ શરમાઈ ગયો હી
મારા પીઠે તો નહીં આવા વેલા દાંત એક કામ કરો ને પણ હા આપણે પાછું રહેવાનું થોડું સેટિંગ એવું હા અને પછી પૂછવાનું બાબા હાજે મને તો તમે ગંધ હો કાલે હું હાસ્ય ડાબલું કાઢી આપણે અંદરની વાત તો અંદર રાખવાની છે પણ તો શું કરીને તે મને કે હું તમારે સેટી રહેવાનું થોડું 10 ફૂટ ઈરાન હાથી કહેવાનું કે ભાઈ ઓમ નીરી દેવું હા પેલો માડી તો તારું મોડી હમણાં જતા તો હજી મારો પીઠો ચોથી આવ્યો ગંતા તો અરે મારો પીઠો જ નહીં કહેવાય તાણે બીજું કે આમ જે કયો એ મારે નહીં દે પૂછી લેવ હવે પૂછતા હો તમે કાઢે જઈને કોક થાય એવું લાગે ને તો મને ઓકાર કરજો હું અહીં જ પાછું આવી જઈએ